તો બીજી તરફ પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના 2 નંબરના દરવાજામાં ડાબી બાજુ રબર સીલમાં લીકેજ સર્જાતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। લીકેજને કારણે ડેમની સુરક્ષા અને પાણીના વહન પર અસર થવાની શક્યતા હોવાને લીધે તંત્રએ ત્વરિત પગલાં લીધા છે। માંગરોળ પાનમ વિભાગ અને વડોદરા યાંત્રિક વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મિકેનિકલ મેન્ટેનન્સની કામગીરી છેલ્લા અનેક કલાકોથી ચાલી રહી છે। દરવાજાની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, જેથી પાણીનો પ્રવાહ નિયંત્રિત રહી શકે। સ્થાનિકોમાં ડેમની સ્થિતિ અંગે ચિંતા જોવા મળી રહી છે, પરંતુ તંત્રએ ખાતરી આપી છે કે તમામ તકેદારી સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ડેમની સુરક્ષા સુનિશ્ચિત રહેશે। પાનમ ડેમના બીજા નંબરના ગેટમાંથી ડાબી બાજુથી લીકેજ જોવા મળી રહેલ, તો જે હાલ મિકેનિકલ વિભાગ વડોદરા અને પાનમ યોજના વિભાગ ગોધરા દ્વારા સંયુક્ત રીતે યોજના ધોરણે કામગીરી કરવામાં આવી રહેલ છે, જે આવનારા 10 થી 12 કલાકમાં પૂર્ણ કરવાનું આયોજન છે। પાનમ ડેમમાં હાલ જળ સપાટી લેવલ 127.35 છે। પાનમ ડેમમાં હાલ કુલ 3300 ક્યુસેકની આવક છે અને 4800 ક્યુસેકની આવક નોંધાઈ રહેલ છે। પાનમ ડેમ ખાતે ગેટ નંબર 2 માં ડાબી સાઈડની રબર સીલ માં લીકેજ જોવા મળેલ, જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપલોક ઉતારી પાણી બંધ કરી રેક્ટિફિકેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક જ સમયમાં એટલે કે લગભગ 10 થી 12 કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે।